ચાલો ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છીએ આપણી વાડીમાં દિવેલા એરંડામાં આંટો મારવા માટે. જોઈ લો, આ એરંડાની લૂંગ 2 થી 2.5 ફૂટની છે અને એક લૂંગની એક છોડમાં 3, 6, 9, 12, 15, 18, 20 લૂંગ છે. 20, 22, 25 લૂંગ છે એક છોડવામાં. જોઈ લો ખેડૂત મિત્રો, આ એરંડા આપણી વાડીમાં જો બધા એરંડા સારા છે, લૂંગો જોરદાર છે. ખેડૂત મિત્રો, આ એરંડા પણ ક્યારેક વાવવા જોઈએ. જોઈ લો, આ લૂમ કેટલી છે, અહીંથી કરી આટલી લાંબી છે. તો ખેડૂત મિત્રો, આ બિયારણ વાવો તમે. આ ગઈ સાલ આપણે બધા વાવેલું હતું, બધાને 40-50 મણી આવી ગયા હતા. આ સાલ ફરીને આપણે વાવ્યું છે અને આ બિયારણનું નામ છે ધનવાન એરંડા છે. જોઈ લો, બધા આખામાં ગયા છે. આ પણ 12 વીઘાના છે, 10 થી 12 વીઘાના. આરામથી 500 મણ એરંડા થશે. 500 ઉપર થશે, ઓછા નહીં રહે. જોઈ લો, એકદમ એવો બધા છોડ એવા એમ આખામાં એવા એરંડા છે. ઠેઠ સુધી જ્યાં નજર નાખો ત્યાં સુધી આવા નવા જ એરંડા છે. એટલે ખેડૂત મિત્રો, આ ધનવાન એરંડાનું બિયારણ પણ તમે વાવો. જો એક લૂંગ નથી, લાગેટ છોડમાં લૂંગું છે ને બધી લૂંગો એવી છે. જોઈ લો, જો ખેડૂત મિત્રો, અંદર તો જવાયું જ નથી, ફૂટી ગયું છે. કારણ કે આ સોના ફાંડે વાવેલા છે, તોય અડી ગયા છે. કમ્પ્લેટ સોના ફાંડે છે. જોઈ લો, દાધોડિયા ગામ છે, તાલુકો મૂડી છે. જોઈ લો, આ રેતિયાર પડામાં આ એરંડા બહુ સારા થાય છે. જો આ બાજુ વરેડી પણ એવી છે, એકદમ ટોપ. જોઈ લો, અને એરંડા પણ જોઈ લો. એમાં લૂંગો આવ્યો, ફાલ કેટલો છે જુઓ તમે એરંડામાં. જોઈ લો, આરામથી 50 મણનો વીઘો વાવ્યા છે. જોઈ લો ખેડૂત મિત્રો, એટલે હવે બધા છે ને આ ધનવાન બિયારણનો પણ થોડો ખતરો કરો. જેટલું રેતિયાર પણ હોય એટલો બહુ સારો થાય છે એરંડો. જો ખેડૂત મિત્રો, કારણ કે એરંડા તો બધા હાથીને સારા થતા હોય છે, લૂંગુ મોટી થતી હોય છે, પણ આના જેટલી ઘાટી અને સારીને મજબૂત વજનવાળી લૂંગો ઓછી બીજામાં આવે છે. એરંડા તો બીજા આવતા છે બિયારણ. આમાં જુઓ, લાગટ લૂંગ સિવાય કાંઈ દેખાતું નથી. આ જુઓ, છોડ કેવડા થઈ ગયા છે. આ ધનવાન બિયારણ છે, બિયારણનું નામ ધનવાન છે. અને ઉત્તર ગુજરાતમાં આનું વાવેતર વધારે થાય છે, આપણે ઓછું થાય છે. આ તો આપણે 2 વર્ષથી વાવી છે, આપણે ઉતારો બધા 50 મણની આજુબાજુ રહેશે. એટલે આપણે આ સાલ વાવ્યું હતું ને આ સાલ થોડું આપણા અહીંના ખેડૂને પણ આ બિયારણ આપ્યું હતું. જોઈ લો, કોઈ પણ જગ્યાએ જાઓ, લૂંગો બધી 2 થી 3 ફૂટની લૂંગો છે. જોઈ લો, 2 થી 3 ફૂટની લૂંગ છે. આ રે, આ પણ 3 થી 3.5 ફૂટની તો પાકી લૂંગ છે. જોયો, જુઓ બધી. અને એક છોડોમાં કેટલી લૂંગો છે. ગઈ સાલ આપણે આ 50 મણીનો વીઘો આવ્યો હતો. આ સાલે એવો થઈ જશે, કારણ કે આમાં શું છે, જમીન આને રેતિયા જ હોય છે અને નર્મદાનું પાણી અડી ગયું છે. જોઈ લો, તો કે એરંડાને તો કોઈ પાણી નડતા જ નથી. બસ એને તો ખાતર સારું જોઈ, ખાતર. એમ જો આ લૂંગ કેવડી છે. જોઈ લો, પેલો ખેડૂત મિત્રો. હવે બધાને થોડા આ એરંડા પણ વાવો. ભલે સમય જાજો લેશે, પણ ઉતારો સામે વધારે આપે છે. જોઈ લો, કોઈ પણ જગ્યાએ જો બધે હાથથી આવતો છે. કારણ કે આના માટે તો સ્પેશિયલ ટેબલ બનાવવું પડશે લણવા માટે. જો ઠેઠ સુધી એક જ હરખો આપો. જો ખેડૂત મિત્રો, એકદમ ઘાટી લૂંગી. આ બિયારણનું નામ છે ધનવાન. બરોબર, આ બિયારણ વાવે તો ખેડૂત પણ બને ધનવાન. એટલે ખેડૂત મિત્રો, થોડું ટ્રાય કરજો આ બિયારણનું પણ. કારણ કે આ બિયારણ બહુ સરસ છે. એરંડવાનો મોટો થાય છે, વજનવાળો થાય છે. કારણ કે આ હું 2 વર્ષ પહેલાં એકવાર સિદ્ધપુર તાલુકામાં મેં સર્વે કર્યું હતું. ત્યાં અમે જોયા હતા, ત્યાંના બહુ લાગ્યા હતા મને સારા એરંડા. એટલે પછી અમે આ બાજુ લાવ્યા બિયારણ અને વાવ્યું તો આપણે પણ સારું થયું હતું. અમુક ગામડામાં આપણે થાનના ગામડામાં આપ્યું હતું. એ બધાને ગઈ સાલ 40, 45, 50 મણિયા સુધીના વીઘા આવ્યા હતા. એ લોકો ગઈ સાલ 2-3 થેલી લીધી. આ વખતે એ બધાએ 15-20 થેલીઓ લઈ બધા વાવતર કર્યું. બધાને સારા એરંડા છે. તો ખેડૂત મિત્રો, બીજું તો વાવજો, પણ સાઈડમાં ધનવાનની પણ 2 થેલીની ટ્રાય કરજો એમ. જો એકદમ સારા, બધે સારા.
કારણ કે આ સાલ શું છે વાવેતર ઓછા છે આના એરંડાના, એટલે એરંડાના ભાવે પુષ્કળ રહેશે, સારા જ રહેશે એમ. 1200 થી 1300ની વચ્ચે ભાવ રહેશે આ સાલે. અને 50 મણીનો વીઘો આવે એટલે 50 દુ ને 100 ને 60-65 હજારનો તમારો વીઘો થાય આ 12 મહિના. સારામાં સારું કહેવાય. ખાતર પાણી જો અને બહુ ખર્ચો નહીં, ખર્ચા વગરનો. જમીન પણ સારી રહે એરંડાથી, એરંડાના વાવેતર. તો ખેડૂત મિત્રો જોઈ લો આ લુંગુ. આજે તારીખ 28/1/2025 જોઈ લો. તો નકરી લુંગુ સિવાય તમને કાંઈ નહીં દેખાય. જોઈ લો એરંડાની લુંગુ જ છે, એટલે આ ધનવાન બિયારણ વાવવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્રો. પેલો બીજું બધું વાવજો, પણ આ ખાસ. તો ચાલો હવે વિડીયોને આપીએ અહીંયા વિરામ અપાય.